નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ કોટેશ્વર, અને કોટેશ્વરમાં હાલમાં અહીંયા સપ્તાહ યોજાનારી છે, જે મોરારી બાપુની કથા. તો એ જગ્યાએ આપણે પહોંચી આવ્યા છીએ, અને કઈ તારીખને શરૂ થશે ને ક્યાં કથા વાંચન થશે તે આપણે જગ્યા લોકેશન બતાડશું. તો આ હાલ અહીંયા નાનો એવો પ્રવેશ દ્વાર આપ જોઈ શકો છો. હજી કામ અહીંયા ચાલુ છે, અને આ રસ્તો આપણે નારાયણ સરોવરથી આમ કોટેશ્વર જઈ રહ્યો છે. કોટેશ્વરની બાજુમાં જ અહીંયા કને સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલો આપણે અંદર જઈએ અને બતાવીએ કે કેવી સુવિધા છે ને હજી શું શું ચાલી રહ્યું છે અંદર કામકાજ, ને ક્યારે ચાલુ થશે સપ્તાહ મોરારી બાપુની. તો મિત્રો, હાલ આપણે અહીંયા આ જે આંગણું જોઈ રહ્યા છો, મોટું વિશાળ, ત્યાં અહીંયા કને સામે આ રસોડાની તૈયારી થઈ છે. આ ડોમ રસોડાનો છે, ત્યાં ખાલી રસોઈ થશે. અને આ જે ડોમનું આપ જોઈ શકો છો મોટો, ત્યાં અંદર જમણવાનું આ જગ્યામાં થશે. આ બીજો ડોમ, અને મેન ડોમ આ દેખાય છે આપણને સામે, જેનમાં કથા વાંચન થશે મોરારી બાપુ દ્વારા. અને આ બાજુ પણ એક નાનકડો ડોમ છે, તે શેનો છે તે પણ આપણે જાણીશું. તો હાલ આપણે આ વિશાળ ડોમ જે મેન કથા વાંચન થશે, જેમાં મોરારી બાપુ કથા વાંચશે, સપ્તાહ યોજના. તો ભવ્ય આયોજન એવું થઈ રહ્યું છે અહીંયા કોટેશ્વરમાં. પેપરમાં ને બધે જોવા મળી રહ્યું છે, વાંચ્યું હશે. આજે આપણા વ્લોગ દ્વારા પણ તમને જાણકારી મળે, અને મોરારી બાપુના જે ચાહકો છે, જે કથામાં જેને ઇન્ટરેસ્ટ છે, તે માણસો અહીંયા આવે અને આ ભવ્ય આયોજનનો આનંદ માણે. અને કોટેશ્વરમાં આજુબાજુ પણ આપણે અહીંયા દરિયા કિનારો અને મંદિરો ઘણા એવા આવેલ છે, તેની પણ મુલાકાત લે એ લોકો. બહુ સુંદર મજાની જગ્યા છે અહીંયા કોટેશ્વરમાં. ઘણું આજુબાજુમાં એવું ફરવાલાયક પણ, જોવાલાયક તીર્થ સ્થળો વગેરે. તો હાલ આપ જોઈ શકો છો અહીંયા કને કામ ચાલુ છે. મોટો ડોમ બાંધાયેલું છે અહીંયા કને, અને અંદરનું ડેકોરેશન કામ ચાલુ છે. ને સામે સ્ટેજ આવેલું છે. તો મિત્રો, આ નારાયણસર અને કોટેશ્વરમાં જ આ ભવ્ય આયોજન કથાનું શરૂ થવા જઈ રહ્યું છે. અને હાલ પૂર જોશથી કામગીરી અહીંયા ચાલુ છે બધે. તો કઈ તારીખને છે તે પણ આપણે જાણીશું આગળ. અહીંયા આગળ આ બાજુ નાના નાના ટેન્ટ બનાવ્યા છે ભૂંગા રહેવા માટે. અને મિત્રો, હવે આપણે પહોંચી આવ્યા છીએ કોટેશ્વર. અહીંયા છે દરિયો. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી દરિયો પણ જોશું. તો આ છે મંદિર અહીંયા કને મેન કોટેશ્વરનું, મહાદેવનું. અને આ રામકથાનું આયોજન ક્યારે છે તેનું અહીંયા પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે. અને હવે આપણે ચડીએ ઉપર ને કરીએ દર્શન. તો મિત્રો, ચાલો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરીએ, અને દર્શન કરતાની સાથે સાથે આપણે જાણકારી પણ મેળવીએ કે આ રામકથા ક્યારે શરૂ થઈ રહી છે, તેનો વિગતવાર તારીખ સહિત આપણે જણાવીશું. તો આ રામકથા શ્રી કોટેશ્વર મહાદેવની બાજુમાં અહીંયા વાંચવામાં આવશે, આયોજન કરવામાં આવશે. જે નારાયણ સરોવર અને કોટેશ્વર મોટું એક તીર્થધામ ક્ષેત્ર આવેલું છે કચ્છમાં. પૂજ્ય શ્રી મોરારી બાપુ પુરાણોમાં જેનું મહિમાગાન કરાયું છે, એવા વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ તરીકે નારાયણ સરોવર અને કોટેશ્વર મધ્યે માં કમલામાં અને ભગવાન મહાદેવની કૃપાથી પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને 952મી રામકથાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો, રામકથાનું આ ભવ્ય આયોજન કઈ તારીખને શરૂ થશે તેની જાણકારી મેળવીશું. તો તારીખ 15/2/2025 શનિવારના સાંજે 4 કલાકે શરૂ થશે, અને તે દિવસે સાંજના 7 કલાક સુધી ચાલશે. અને તારીખ 16/2/2025ના રવિવારથી લઈ
અને તારીખ 23/2/2025 સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1:30 કલાક સુધી રહેશે. અને કથાનું સ્થળની આપણે જાણકારી મેળવીશું તો ચિત્રકૂટ ધામ, શ્રી ઝૂલેલાલ મંદિર, તીર્થ ક્ષેત્ર, નારાયણ સરોવર અને કોટેશ્વરની બાજુમાં. અને રવામાં આવનાર મનોરથી પરિવાર શ્રી પ્રવીણ કાંડજી તથા તન્ના પરિવાર લક્ષ્મીપુર નેત્રા, જે હાલે મુંબઈ રહે છે. તો મિત્રો આજે આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા અને સાથોસાથ રામકથાનું ભવ્ય આયોજન ક્યારે શરૂ થશે તેની જાણકારી પણ મેળવી. અને ઉપરથી આપ જોઈ શકો છો અહીંયાથી દરિયાનો કિનારો આપને સુંદર મજાનો એવો જોવા મળી રહ્યો છે અહીંયાથી. અને આ છે કોટેશ્વરનું મંદિર મહાદેવનું, કોટેશ્વર મહાદેવ. નીચે આ જગ્યા આવેલ છે. બહુ સરસ મજાની સુંદર જગ્યા અને દરિયામાં પાણી પણ હમણાં સારું એવું જોવા મળી રહ્યું છે. તો મિત્રો તમે અહીંયા કથામાં આવશો તો તમને ઘણો લાભ થશે, કારણ કે એક તો કથા તમને સાંભળવા મળશે, મોરારી બાપુની રામકથા, અને સાથોસાથ અહીંયા પવિત્ર ધામ જેને કહેવાય કે તીર્થધામ તરીકે આવેલું કચ્છનું મોટું, જ્યાં મહાદેવનું, કોટેશ્વર મહાદેવનું મંદિર અને બીજા પણ નાના મોટા ઘણા મંદિરો આવેલ છે. અને નારાયણ સરોવરમાં પણ ઘણા એવા મંદિર, અને જેને કહેવાય કે મેન સરોવરના નામે પડેલું નામ નારાયણ સરોવર, તો એવું સરોવર પણ આવેલું છે નારાયણ સરોવરમાં. તેને પણ આપણે જોઈ શકો છો અને ત્યાં દર્શન કરી શકો છો અને હરીફરી શકો છો. બહુ જોવાલાયક સ્થળ છે. તો જરૂર આવો, કચ્છમાં પધારો તમે. તો મિત્રો જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી તમને ખબર પડે કે અહીંયા ભવ્ય આયોજન થઈ રહ્યું છે.